નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ભાભર તાલુકા વિસ્તારના ગામોમાં બે હવસખોરો સાથે ભોગ બનતી બે સગીરાઓ। બંને ઈસમો વિરોધ પોસ્કો ફરિયાદ દાખલ થતા એક ઈસમની ધરપકડ। ભાભર તાલુકા વિસ્તારમાં સગીરાઓને ભોગ બનાવતા ભાભર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરોધ પોસ્કો હેઠળ મુજબ ગુનો નોંધાયો। ભાભર પોલીસે પોસ્કોના એક આરોપીની અટકાયત કરી। ભાભર તાલુકાના એક ગામમાં સગીરા પોતાના ઘરે એકલી હોય તેની એકલતાનો લાભ લઈ આ ગામનો એક ઈસમ પાણી પીવાના બાને સગીરાને ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ સાથે દુષ્કર્મના આચર્યું હતું અને આ વાત જો કોઈને કહીશ તો તારા મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી। જ્યારે મજૂરી કામે યુવતીના માતાપિતા ગયા હતા તેઓ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ એના માતાપિતાને કરતા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। જ્યારે આ ગામની જ અન્ય એક સગીરા સાથે અન્ય બીજા ગામનો વાવ તાલુકાના ગામનો એક ઈસમ ખેતરમાં રાત્રિના સમય યુવતીની એકલતાનો લાભ લઈ એના શરીર ઉપર બે વખત દુષ્કૃત્યો આચર્યું હતું। ભોગ બનનાર સગીરાને તેના માતાપિતાને તેની સાથે બનેલ ઘટનાની જાણ કરતા સગીરાના વાલીઓએ ભાભર પોલીસ સ્ટેશનને આવીને તે ઈસમ વિરોધ ગુનો નોંધાયો હતા। આમ એક જ ગામની બે સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટના બનતા ભાભર પોલીસે બંને ઈસમો વિરોધ પોસ્કો કલમ મુજબ લગાડેલ છે અને એક ઈસમને ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે। આ બંને ફરિયાદોની વધુ તપાસ ભાભર પીઆઈએસડી ચૌધરી ચલાવી રહ્યા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।